હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ એશિયન ડેવલપમેન્ટ બેંકના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે અશોક લવાસા, જે હાલના આપણા ઇલેક્શન કમિશનર પણ છે, તો તેમને એશિયન ડેવલપમેન્ટ બેંકે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અને પ્રાઇવેટ સેક્ટર ઓપરેશન માટે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા છે. તો જો ન્યૂઝ તો વન ડે ટાઈપ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ આપણે અહીંયા યુપીએસસી અને જીપીએસસીની પ્રિપેરેશન કરવા બેઠા છીએ. તો જે પણ ઇન્સ્ટિટ્યુશન ન્યૂઝમાં હોય તો આપણી પહેલી ફરજ બને છે કે તેના વિશે આપણી પાસે ડિટેલમાં ઇન્ફોર્મેશન હોવી જોઈએ. અગર તમે યુપીએસસીના પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોશો તો ત્યાં તમને એશિયન ડેવલપમેન્ટ બેંક, ન્યૂ ડેવલપમેન્ટ બેંક, એશિયન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંક, તો આ બધી બેંકો વિશે પ્રીવિયસ યરમાં ક્વેશ્ચન જોવા મળશે. તો અત્યારે એશિયન ડેવલપમેન્ટ બેંક ન્યૂઝમાં છે, તો આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને એના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો જો આ જે બેંક છે તે એક પ્રકારે રિજનલ ડેવલપમેન્ટ બેંક છે. કેવી બેંક છે? રિજનલ ડેવલપમેન્ટ બેંક છે, જેનું એસ્ટાબ્લિશમેન્ટ 1966માં કરવામાં આવ્યું હતું. તો યાદ રાખવાનું છે, એડીબી એક રિજનલ ડેવલપમેન્ટ બેંક છે, જેનું એસ્ટાબ્લિશમેન્ટ 1966માં કરવામાં આવ્યું હતું. અને આનું હેડક્વાર્ટર ક્યાં છે? તો મનીલા ફિલિપિન્સમાં એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર છે. હવે હું બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ બોલવા જઈ રહ્યો છું, ખાસ કરીને યુપીએસસી અને જીપીએસસી આના વિશે તમને કન્ફ્યુઝ કરી શકે છે કે એશિયન ડેવલપમેન્ટ બેંકની મેમ્બર કન્ટ્રીઝ કયા કોન્ટિનેન્ટમાંથી હોઈ શકે છે. કારણ કે નામ આનું એશિયન છે, તો તમે બધા એશિયન કોન્ટિનેન્ટ સાથે કન્ફ્યુઝ થઈ શકો છો. અને યુપીએસસી પણ એમ તમને સ્ટેટમેન્ટ આપી શકે છે કે ફક્ત એશિયાની કન્ટ્રીઝ આ જે બેંક છે તો તેનું મેમ્બર બની શકે છે. તો એ સ્ટેટમેન્ટ સરાસર રોંગ હશે, કારણ કે એશિયન કોન્ટિનેન્ટની બહારની જે પણ નોન રિજનલ ડેવલપમેન્ટ કન્ટ્રીઝ છે તો તે પણ આની મેમ્બર બની શકે છે. એટલે કે અત્યારે તમે આ જે બેંક છે તો તેની મેમ્બર કન્ટ્રીઝ જોશો તો તેમાં તમને યુએસએ પણ તેનું મેમ્બર જોવા મળશે. એના સિવાય ફ્રાન્સ પણ આ બેંકનું મેમ્બર છે. પછી સ્વિટ્ઝરલેન્ડ છે, સ્વીડન છે. તો આ બધી જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે તો તે પણ આ બેંકની મેમ્બર છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. અને જે પણ કન્ટ્રીઝ યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક, તો આની મેમ્બર હોય તો તે બધી જ કન્ટ્રી આ એશિયન ડેવલપમેન્ટ બેંકની મેમ્બર બની શકે છે. તો આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. એટલે કે એશિયન કોન્ટિનેન્ટ સિવાય જે પણ નોન રિજનલ ડેવલપ કન્ટ્રીઝ છે, કેવી નોન રિજનલ ડેવલપ કન્ટ્રીઝ છે, તો તે પણ આ બેંકની મેમ્બર બની શકે છે. અને હાલ અત્યારે આ બેંકમાં કેટલા મેમ્બર છે તો આ પણ તમારે નોટ ડાઉન કરવાનું છે. 68 કન્ટ્રીઝ આ બેંકની હાલ મેમ્બર છે, અને ઇન્ડિયા પણ આ બેંકનું ફાઉન્ડિંગ મેમ્બર છે. એટલે કે ઇન્ડિયા 1966માં એશિયન ડેવલપમેન્ટ બેંકનું મેમ્બર બન્યું હતું. તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈ લીધી છે. આશા રાખું છું કે તમને આ આર્ટિકલમાં ખબર પડી ગઈ હશે. અને જો અશોક લવાસાની આપણે વાત કરીએ તો અશોક લવાસા હાલ આપણે ઇલેક્શન કમિશનર છે, અને હજુ એમની જે ટર્મ છે તો તેમાં 2 વર્ષથી વધુનો સમય બાકી પણ છે. ઠીક છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તેમ છતાં તેમને એશિયન ડેવલપમેન્ટ બેંકે અપોઇન્ટ કર્યા છે, તો આ એક બહુ સારી વાત કહેવાય. હવે જો હું તમને આ તો આપણે ડિસ્કસ કરી લીધું, તો તમે આની જે નોટ્સ છે તો તે પણ સાથે સાથે બનાવી દેજો. પણ હવે હું તમને એક બે ક્વેશ્ચન પૂછું છું. હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો પ્રયત્ન કરજો. કે જે ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે ને, એનડીબીનું તમે નામ સાંભળ્યું હશે, વારંવાર ન્યૂઝમાં પણ હોય છે. તો તમારે કહેવાનું છે કે આ ન્યૂ ડેવલપમેન્ટ બેંકને કયા ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી હતી. હું તમને ઓપ્શન પણ આપું છું. એક છે બ્રિક્સ, બીજું છે બીમસ્ટેક, ત્રીજું છે G20 અને ચોથું છે G7. તો તમારે કહેવાનું છે કે આ જે ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે તો આ કયા ગ્રુપનો ઇનિશિયેટિવ છે, અને આ બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે, તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અને બીજો ક્વેશ્ચન એ કે અત્યારે ઇલેક્શન કમિશનર ન્યૂઝમાં છે ને, તો તમે એ પણ રિવિઝન કરી દો અને કમેન્ટ બોક્સમાં આન્સર આપી દો કે જે ઇલેક્શન કમિશનર હોય તો તેનો ટેન્યોર કેટલો હોય છે. ઠીક છે, એટલે કે રિટાયરમેન્ટની એજ તમારે કહેવાની છે. એમનો ટેન્યોર ટોટલ કેટલો હોય છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આટલું તમે કહેશો તો મને ખૂબ જ સારું લાગશે. અને વિડીયો સારો લાગે તો લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશનના બારામાં છે, ઇન્સ્ટિટ્યૂટના બારામાં છે. તો જો ન્યૂઝ શું છે, જે કેવીઆઈસી, જેનું ફૂલ ફોર્મ થાય છે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન. તો કેવીઆઈસીએ એક ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન શરૂ કર્યું છે. અને આ જે ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે તો તે ક્યાં છે? દિલ્હીમાં છે. ક્યાં છે? આ યાદ રાખજો. ફૂટવેર ટ્રેનિંગ ઇન્ડિયાનું પહેલું ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન છે, તો તે ટ્રેનિંગ સેન્ટર છે તો તે ક્યાં એસ્ટાબ્લિશ થયું છે? તો આ દિલ્હીમાં એસ્ટાબ્લિશ થયું છે. આ તમારે યાદ રાખવાનું છે. અને કોને કર્યું છે? તો ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા આ જે ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન છે તો તેને શરૂ કરવામાં આવ્યું છે દિલ્હીમાં. અને આનો મકસદ શું છે? આ જે ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન છે તો તેનો મકસદ ખાસ કરીને જે લેધર આર્ટિસન હોય છે તો તેમને ટ્રેનિંગ પૂરી પાડવી હોય. તમે નામથી જ સમજી શકો છો કે ફૂટવેર માટેનું ટ્રેનિંગ આપવા માટેનું સેન્ટર તો કોની માટે હશે? તો લેધરના જે આર્ટિસન છે તો તેમને ટ્રેનિંગ આપવા માટેનું આ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અને આ જે ફૂટવેર ટ્રેનિંગ સેન્ટર છે દિલ્હીમાં, તો તે ખાસ કરીને જે સેન્ટર ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ CFTI, જો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, CFTI જે મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ
એન્ટરપ્રાઇઝનું એક યુનિટ પણ છે, તો તેની સાથે તેને આનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું છે. તો આપણે તમારે યાદ રાખવાનું છે કે જે સેન્ટ્રલ ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, તો તે કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ MSMEમાં આવે છે. અને આ સેન્ટ્રલ ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, તો એ 2 મહિનાનો એક કોર્સ ચલાવે છે, જેમાં જે લેધર આર્ટિસન હોય છે, તો તેમને કોમ્પ્રિહેન્સિવ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી કરીને આવનારા ભવિષ્યમાં એક સારા એવા જે આર્ટિસ્ટ છે, તો તે બની શકે. અને આવનારા ભવિષ્યમાં કેવીઆઈસી પ્લાનિંગ કરી રહી છે કે અત્યારે દિલ્હીમાં જે સેન્ટ્રલ ટ્રેનિંગ જે ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યું છે, ઠીક છે, તો તેવું જ એક ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ વારાણસીમાં પણ બનાવવામાં આવે, તો આવો પણ એક પ્લાનિંગ છે. તો આ તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન લીધી. ક્વેશ્ચન અહીંયાથી નહીં બને. જીપીએસસીમાં કદાચ અહીંયાથી ક્વેશ્ચન આવી શકે કે ઇન્ડિયાનું પહેલું જે ફૂટવેર ટ્રેનિંગ સેન્ટર છે, તો તે ક્યાં બન્યું છે? તો દિલ્હીમાં. પરંતુ અહીંયા ક્વેશ્ચન ક્યાંથી આવશે? તો કેવીઆઈસી ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના બારામાં યુપીએસસી ક્વેશ્ચન પૂછે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસીમાં પણ અહીંયાથી આવી શકે છે ક્વેશ્ચન. તો આ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન એક સ્ટેચ્યુટરી બોડી છે. કેવી બોડી છે? એક સ્ટેચ્યુટરી બોડી છે, કારણ કે આ બોડીને પાર્લામેન્ટમાં એક્ટ પાસ કરીને બનાવવામાં આવી છે, એટલા માટે જ આને સ્ટેચ્યુટરી બોડી કહે છે. અને જે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન એક્ટ 1956 છે, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન એક્ટ 1956, આ એક્ટના તહેત આ બોડીને બનાવવામાં આવી છે, એટલા માટે આ એક કેવી બોડી છે? સ્ટેચ્યુટરી બોડી છે. તો આ તમારે નોટ ડાઉન કરી દેવાનું છે. અને આ જે બોડી છે, તો તે ખાસ કરીને ખાદીઝ એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝના રિલેટેડ કોઈ પણ મેટર હોય, ઠીક છે, તો તેના માટે એક એપેક્સ ઓર્ગેનાઇઝેશન છે. અને એ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો કેવીઆઈસી પણ મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝમાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને આનું મેઇનલી કાર્ય તો મેં તમને પહેલાં પણ કીધું કે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝના રિલેટેડ કોઈ પણ મેટર હોય, ઠીક છે, જેવી રીતે જે રૂરલ એરિયા હોય છે, તો તેની અંદર જે ખાદીઝ એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીને એસ્ટાબ્લિશ કરવી છે, પ્રમોટ કરવી છે, ફેસિલિટેટ કરવી છે, તો આ બધા માટે જે સપોર્ટ પહોંચાડવાનું જે કાર્ય છે, કોઓર્ડિનેશન કરવાનું કાર્ય છે, તો તે કેવીઆઈસી દ્વારા કરવામાં આવે છે. અને હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કેવીઆઈસીનું હેડક્વાર્ટર ક્યાં છે? તો આનું હેડક્વાર્ટર છે મુંબઈ. તમે અહીંયા દિલ્હી સાથે કન્ફ્યુઝ થઈ શકો છો, કારણ કે મેજોરિટી કેસમાં હેડક્વાર્ટર તમને દિલ્હીમાં જોવા મળે છે, પરંતુ આ એક એક્સેપ્શન છે, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? મુંબઈમાં છે. આ તમારે નોટ ડાઉન જરૂર કરવાનું છે. બાકી જે 6 રિજનલ ઓફિસ આપી છે ને, તો આ તમારે યાદ રાખવાની જરૂર નથી, પરંતુ હું તમને ઇન્ફોર્મેશન માટે ખાલી કહી દઉં છું કે એક દિલ્હીમાં છે, ભોપાલમાં છે, બેંગ્લોરમાં છે, કોલકાતા અને મુંબઈ અને ગુવાહાટી, ઠીક છે. આ તમારે નોટ ડાઉન કરવાનું નથી. નોટ ડાઉન ખાલી એટલું જ કરજો કે મુંબઈમાં આનું હેડક્વાર્ટર આવ્યું છે, કારણ કે ક્વેશ્ચન અહીંયાથી જ બનશે. તો આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈ લીધી કે જે ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, ફૂટવેર ટ્રેનિંગ સેન્ટર ઇન્ડિયાનું તે ક્યાં છે? તો તેને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે દિલ્હી, અને આવનારા ભવિષ્યમાં વારાણસીમાં પણ એસ્ટાબ્લિશ કરવાનું પ્લાનિંગ છે. કોણે કર્યું છે? તો કેવીઆઈસીએ. અને તેને જે સેન્ટ્રલ ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે આગ્રા, તો તેની સાથે જ તેને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે, ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો આપણા ગુજરાતીઓ માટે અને ખાસ કરીને જીપીએસસીના સ્ટુડન્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, 5 સ્ટાર આર્ટિકલ છે, કારણ કે આની અંદર આપણે સોમનાથ ટેમ્પલ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છીએ. એના સિવાય જે પ્રસાદ સ્કીમના વિશે તમે સાંભળ્યું હશે, તો પ્રસાદ સ્કીમના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈશું. એના સિવાય જે ડેવલપમેન્ટ ઓફ પિલિગ્રિમેજ એમ્યુનિટીઝ એટ સોમનાથ પ્રોજેક્ટ છે, તો આના વિશે પણ આપણે ઇન્ફોર્મેશન લેવાના છીએ. અત્યારે ન્યૂઝ શું છે કે આપણા મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ટુરિઝમ છે, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ટુરિઝમ, તો તેમણે ડેવલપમેન્ટ ઓફ પિલિગ્રિમેજ એમ્યુનિટીઝ એટ સોમનાથ પ્રોજેક્ટ છે, તો તેને અત્યારે ઇનોગ્યુરેટ કર્યો છે. તો તેના હિસાબથી આ સોમનાથ ટેમ્પલ ન્યૂઝમાં છે, તો આપણે સોમનાથ ટેમ્પલ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છીએ. અને આ જે પ્રોજેક્ટ મેં તમને કીધો, ડેવલપમેન્ટ ઓફ પિલિગ્રિમેજ એમ્યુનિટીઝ એટ સોમનાથ ગુજરાત, તો આ જે પ્રોજેક્ટ છે ને, તો તેને 2017માં, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, 2017માં જે પ્રસાદ સ્કીમ છે, તો તેના તહેત આ પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવ્યો હતો. તો આ પ્રસાદ સ્કીમના વિશે પણ આપણે ઇન્ફોર્મેશન લઈશું. એના પહેલાં આ ડેવલપમેન્ટ ઓફ પિલિગ્રિમેજ એમ્યુનિટીઝ એટ સોમનાથ ટેમ્પલ છે, તો એ પ્રોજેક્ટનો મકસદ શું હતો ને એ પણ આપણે જાણી લઈએ. તો આ પ્રોજેક્ટનો મકસદ હતો કે જે સોમનાથ ટેમ્પલ છે, તો તેને એક હાઈ ક્વોલિટી અને વર્લ્ડ ક્લાસ ત્યાં ફેસિલિટી શરૂ કરવામાં આવી, જે રીતે પાર્કિંગ ફેસિલિટીઝ હોય, એના સિવાય ટુરિઝમ એમ્યુનિટીઝ સેન્ટર હોય, એના સિવાય સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની અને સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય, તો આ બધી જ ફેસિલિટીઝને શરૂ કરવા માટે સોમનાથ ટેમ્પલમાં આ જે પ્રોજેક્ટ છે, ડેવલપમેન્ટ ઓફ પિલિગ્રિમેજ એમ્યુનિટીઝ એટ સોમનાથ પ્રોજેક્ટ, તો તેને 2017માં મંજૂર કરવામાં આવ્યો હતો પ્રસાદ સ્કીમના તહેત. તો આ તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન લીધી. ક્વેશ્ચન ક્યાંથી બનશે? ક્વેશ્ચન પ્રસાદ સ્કીમના ઉપરથી ક્વેશ્ચન બની શકે છે. તો તમને આ પ્રસાદ સ્કીમના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. યુપીએસસી આના વિશે ક્વેશ્ચન પૂછી શકે છે, તો તમારે યાદ રાખવાનું છે. તો પ્રસાદ સ્કીમનું ફૂલ ફોર્મ શું થાય છે? તો જો પ્રસાદ સ્કીમનું ફૂલ ફોર્મ છે નેશનલ મિશન ઓન પિલિગ્રિમેજ રિજ્યુનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ. નામ થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ તમારે યાદ રાખવાનું છે. મેન્સમાં તમે આવું નામ ડિટેલમાં લખો તો તમારી જે પર્સનાલિટી છે, તો તે સારી પડે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને જે પ્રસાદ સ્કીમ છે, તો તેને મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા 2014-15માં લોન્ચ કરી હતી. તમે અહીંયા મિનિસ્ટ્રી ઓફ કલ્ચર સાથે કન્ફ્યુઝ થઈ શકો છો, તો યાદ રાખવાનું છે, નોટ ડાઉન કરવાનું છે. પ્રસાદ સ્કીમને મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમે 2014-15માં લોન્ચ કરી હતી. અને આ જે સ્કીમ છે,
તો તેનો મેઇનલી મકસદ શું છે? તો માની લો કે કોઈ પણ જે ધાર્મિક સ્થળ અથવા તો હેરિટેજ ડેસ્ટિનેશન માની લો કે આઈડેન્ટિફાઈ થઈ છે, અત્યારે સોમનાથ આઈડેન્ટિફાઈ થયું છે, તો એ જે પિલિગ્રિમેજ ડેસ્ટિનેશન હોય તો તેને એક ઇન્ટિગ્રેટેડ તેનું ડેવલપમેન્ટ કરવું. હવે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટનો મકસદ શું થાય? એટલે કે એ જે ધાર્મિક સ્થળ છે તો એની આસપાસ બધા પ્રકારની જે ફેસિલિટી, માની લો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી હોય, જેવી રીતે સોમનાથ ટેમ્પલ છે તો આ મંદિરે પહોંચવા માટે રેલ છે, રોડ છે, વોટરવેઝ છે, તો આ બધા પ્રકારની સુવિધા હોય. એના સિવાય આસપાસમાં લાસ્ટ માઇલ કનેક્ટિવિટી હોય, અને જે બેઝિક ટુરિઝમ ફેસિલિટીઝ છે, જેવી રીતે ઇન્ફોર્મેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન સેન્ટર છે, એટીએમ છે, મની એક્સચેન્જ છે, તો આ બધી ત્યાં ફેસિલિટી હોવી જોઈએ. એટલે કે ટુરિસ્ટ અગર આવે તો તેને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના ફેસ કરવી પડે. તો આ માટે આ જે સ્કીમ છે તો તેને શરૂ કરવામાં આવી છે. અને જે ધાર્મિક સ્થળ હોય તો તેની આસપાસ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. અને આ જે સ્કીમ છે તો એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 100% જે ફંડ છે તો તે કોના દ્વારા આપવામાં આવે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. અહીંયાથી તમે યુપીએસસી તમને આપી શકે છે, અને જીપીએસસી પણ એમ કહી શકે છે આ એક સ્કીમ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. તો એ સ્ટેટમેન્ટ હશે ને તો એ સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે, કારણ કે આ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. હવે હું તમને બે ડિફરન્સ પણ આપી દઉં કે સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ અને સેન્ટ્રલ સેક્ટર સ્કીમમાં શું ડિફરન્સ હોય છે. તો જો સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હોય ને તો તેની અંદર 100% જે ફંડ છે તો તે કોણ આપે છે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે. આ તમારે યાદ રાખવાનું છે. સેન્ટ્રલ સેક્ટર સ્કીમમાં 100% ફંડ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે, પરંતુ સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમમાં મેજોરિટી ફંડ છે તો તે કોણ આપે છે? તો તે આપે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ. અને જે માઇનોરિટી ફંડ છે તો તે કોણ આપે છે? સ્ટેટ ગવર્મેન્ટ. અને આ જે રેશિયો છે તો તે વેરી કરે છે, ક્યાંક 90:10 હોય છે, ક્યાંક 70:30 હોય છે. તો આ તમારે યાદ રાખવાનું છે. સ્પોન્સર્ડ, હવે તમે સ્પોન્સર્ડ વર્ડથી સમજી શકો છો કે એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટને સ્પોન્સર કરે છે. સમજી ગયા? એટલે આ મેં તમને ડિફરન્સ પણ કીધો. અને અત્યારે મેં તમને જે કીધું પ્રસાદ સ્કીમ, તો એ કેવી સ્કીમ છે? સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. 100% ફંડ કોણ આપે છે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે સ્ટેટને. અને જેથી કરીને જે સ્ટેટ છે તો તે જે પણ ધાર્મિક સ્થળ હોય તો તેનું ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ કરી શકે. અને આ સ્કીમમાં તહેત જે CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, તો આનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. એટલે કે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટર અથવા તો કોર્પોરેટ સેક્ટર આ સ્કીમમાં દાન આપવા અથવા તો કોન્ટ્રીબ્યુશન કરવા માંગે તો તે કરી પણ શકે છે. ઠીક છે? તો આ તો આપણે ઇન્ફોર્મેશન લીધી પ્રસાદ સ્કીમના બારામાં અને સોમનાથ ટેમ્પલના પ્રોજેક્ટના બારામાં. પરંતુ અત્યારે સોમનાથ ટેમ્પલ ન્યૂઝમાં છે ને, તો આના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ, કારણ કે જીપીએસસીમાં અને યુપીએસસીમાં પણ ક્વેશ્ચન આવી શકે છે. ઠીક છે? કલ્ચરમાં ક્વેશ્ચન આવી શકે છે. તો જો સોમનાથ ટેમ્પલ ક્યાં આવ્યું છે ને આ તમને ખબર હોવી જોઈએ. આમ તો ગુજરાતીઓને બધાને ખબર જ હશે. તો જે ગુજરાતની વેસ્ટર્ન કોસ્ટ છે, તો ત્યાં સૌરાષ્ટ્ર રીજન છે. અને સૌરાષ્ટ્ર રીજનના સૌરાષ્ટ્ર રીજનના જૂનાગઢના નજીકમાં પ્રભાસ પાટણ આવ્યું છે. તો ત્યાં આ સોમનાથ ટેમ્પલ લોકેટ છે. તો યાદ રાખવાનું છે, જૂનાગઢના પ્રભાસ પાટણમાં આ લોકેટેડ છે. અને જો જે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે, ઇન્ડિયામાં ટોટલ 12 જ્યોતિર્લિંગ આવ્યા છે, આ તમને ખબર હોવી જોઈએ. જો યુપીએસસી માટે 12 જ્યોતિર્લિંગ અને ઇન્ડિયામાં જેટલા પણ સન ટેમ્પલ આવ્યા છે, તો આ સન ટેમ્પલ ક્યાં ક્યાં છે ને, તો આના વિશે તમને ખબર હોવી જોઈએ. બંને વિશે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ઇન્ડિયામાં જે 12 જ્યોતિર્લિંગ છે એમાં એક તો, અને પહેલું જે 12 જ્યોતિર્લિંગમાંથી પહેલું જે જ્યોતિર્લિંગ છે ને તે સોમનાથમાં છે. આવું માનવામાં આવે છે કે પહેલું જ્યોતિર્લિંગ જે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ છે તો તે સોમનાથમાં છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે બાકીના 11 જ્યોતિર્લિંગ ક્યાં છે. તમને જો બધા યાદ ના હોય તો તમે ગૂગલમાં જઈને સર્ચ કરીને પણ કમેન્ટ કરજો, કોપી કરીને. પરંતુ તમે બધા આનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો, કારણ કે તમે એક વખત લખશો ને તો તમને યાદ રહી જશે. અને આને યાદ રાખવું બહુ જ જરૂરી છે, કારણ કે યુપીએસસીમાં ક્વેશ્ચન આવી શકે છે. ઠીક છે? તો હું આશા રાખીશ કે તમે બધા આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એનો આન્સર આપવાનો પ્રયત્ન કરશો. એટલે કે અહીંયા આપણે પોઈન્ટ ઉપર આવીએ કે જે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે એમાંથી પહેલું જ્યોતિર્લિંગ છે સોમનાથ ટેમ્પલમાં છે, તો તેવું માનવામાં આવે છે. અને આ જે ટેમ્પલ છે સોમનાથ ટેમ્પલ, તો તેને ભીમદેવ પહેલાએ બનાવ્યું હતું. અને 1024માં જે મોહમ્મદ ગઝની હતો, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મેડિવલ ઇન્ડિયામાં પણ અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે. મોહમ્મદ ગઝનીએ ભીમદેવ પહેલાના સમયમાં 1024માં, આ એક ટર્કિશ રૂલર હતો, અને એના પછી ગોરી આવે છે અને દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે, એ પણ હું તમને કહું છું. તો 1024માં ભીમદેવ પહેલાના સમયમાં મોહમ્મદ ગઝની, જે એક ટર્કિશ રૂલર હતો, તો તેણે ગુજરાતના આ સોમનાથ ટેમ્પલ ઉપર શું કર્યો હતો? તો એને એક ગુજરાતના સોમનાથ ટેમ્પલ ઉપર લૂંટ મચાવી હતી. અને આ જે ટેમ્પલ છે તો તેને લૂંટીને એ ચાલ્યો ગયો હતો. અને જે જ્યોતિર્લિંગ હતું તો તેને પણ તેણે તોડી નાખ્યું હતું. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે ભીમદેવ પહેલાના સમયમાં કોણે સોમનાથ ટેમ્પલ ઉપર લૂંટ કરી હતી? તો મોહમ્મદ ગઝનીએ લૂંટ કરી હતી. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. અને જે ટેમ્પલ છે તો તેને પ્લન્ડર કરીને લૂંટી લીધું હતું. અને જે જ્યોતિર્લિંગ હતું તો તેને પણ તેણે તોડી નાખ્યું હતું. અને ત્યારબાદ આ જે ટેમ્પલ છે તો તેને રીકન્સ્ટ્રક્ટ પણ કરવામાં આવ્યું છે. અને હાલનું જે ટેમ્પલ છે, જો આ સ્ટેટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આને તમે નોટ ડાઉન કરી લેજો, ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે. હાલનું જે ટેમ્પલ છે સોમનાથ ટેમ્પલ, તો તે ચાલુક્ય સ્ટાઇલ ઓફ હિન્દુ ટેમ્પલ આર્કિટેક્ચર, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ચાલુક્ય સ્ટાઇલ ઓફ હિન્દુ ટેમ્પલ આર્કિટેક્ચરના વેમાં તેને કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું છે. તો આના ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. અને તેનું રીકન્સ્ટ્રક્શન ક્યારે કમ્પ્લીટ થયું છે? તો મે 1951માં આ જે ટેમ્પલ છે તો તેનું રીકન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થયું છે. અને આ રીકન્સ્ટ્રક્શન ચાલુક્ય સ્ટાઇલ ઓફ હિન્દુ ટેમ્પલ આર્કિટેક્ચરના ફોર્મમાં થયું છે. તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈ લીધી.
સોમનાથ ટેમ્પલના બારામાં બધા વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપજો કે જે સોમનાથ ટેમ્પલ છે તો ત્યાં પહેલું જ્યોતિર્લિંગ છે, તો બાકીના 11 જ્યોતિર્લિંગ ક્યાં આવે છે તમે ગૂગલમાં સર્ચ કરીને પણ કહી શકો છો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડિકેટર 2019 રિપોર્ટના બારામાં છે. તો અહીંયાથી ક્વેશ્ચન કેવો બનશે કે આ રિપોર્ટ કોને રિલીઝ કર્યો છે? તો આ રિપોર્ટ રિલીઝ કર્યો છે વિપો દ્વારા. તો તમે નામથી સમજી શકો છો કે આ રિપોર્ટ કોને રિલીઝ કર્યો હશે. તો વિપો દ્વારા આ જે રિપોર્ટ છે તો તેને રિલીઝ કરવામાં આવે છે. વિપોનું ફૂલ ફોર્મ થાય છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. અત્યારે ન્યૂઝ શું છે તો જો ઇન્ડિયા જે છે તો સમગ્ર વિશ્વમાં, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ડિયા સમગ્ર વિશ્વમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી માટે જે ફાઇલિંગ છે તો તેમાં ઇન્ડિયા સમગ્ર વિશ્વમાં ટોપ 10 કન્ટ્રીઝમાં આવી ગયું છે. તો આ ફેક્ટ તમને ખબર હોવી જોઈએ. હવે જો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું ફાઇલિંગ એટલે શું થાય? માની લો કે કોઈ માણસે નવી એક પ્રોડક્ટ બનાવી છે અથવા તો એને કોઈ નવું ઇનોવેશન કર્યું છે. આપણે એપલ ફોનનું જ એક્ઝામ્પલ લઈએ. એપલ ફોને પોતાના ફોનમાં અથવા તો પોતાના ફોનની એક નવી ડિઝાઇન ડેવલપ કરી છે અથવા તો ફોનની અંદર નવું ફીચર્સ ડેવલપ કર્યું છે. તો આ એપલનું ખુદનું ઇનોવેશન છે, ઠીક છે. તો એપલ શું કરે છે કે વિપોમાં જઈને પોતાના માટે એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, પોતાની જે પેટન્ટ છે તો તેને અહીંયા શું કરી દે છે? કન્ફર્મ કરી દે છે. સમજી ગયા? એટલે કે કોઈ પણ બીજી કન્ટ્રીઝ અથવા તો કોઈ પણ બીજી કંપની આ જે એપલનું ફીચર્સ હોય છે તો તેની કોપી કરી ના શકે. તો તેના માટે પેટન્ટ ફાઇલ કરવામાં આવે છે. તો તેને જ આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી તરીકે ઓળખ છે. આ મેં તમને બેઝિકમાં અને શોર્ટમાં કહી દીધું છે. એના સિવાય કોપીરાઇટ પણ આવે છે. તો આ બધું તમને ખબર હોવી જોઈએ, ઠીક છે. તો ઇન્ડિયા સમગ્ર વિશ્વમાં જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ફાઇલિંગમાં સમગ્ર વિશ્વમાં ટોપ 10માં આવ્યું છે. તો આ ફેક્ટ પણ તમને ખબર હોવી જોઈએ. અને આ જે અચીવમેન્ટ થઈ તો તેને પાછળનું ગવર્મેન્ટના વેરિયસ એફર્ટ છે, જે રીતે મેક ઇન ઇન્ડિયા સ્કીમ છે, સ્કિલ ઇન્ડિયા છે, અને હવે તો પાછું ગવર્મેન્ટે આત્મનિર્ભર ભારત છે તો તેને પણ શરૂ કર્યું છે, જેના હિસાબથી ઇન્ડિયામાં જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જે ફાઇલિંગની એક્ટિવિટી છે તો તે વધી ગઈ છે. અને 2016માં આપણી એક નેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ પોલિસી પણ હતી. તો આ જે નેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ પોલિસી હતી તો તેનો પણ મકસદ એ જ હતો કે ઇન્ડિયાની અંદર જે આઈપી જે રિજીમ છે તો તેને પ્રમોટ કરવામાં આવે, અને ખાસ કરીને જે ઇન્ડિયાની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ અને ઇકોનોમિક ડેવલપમેન્ટના જે ગોલ છે તો તેને ઇનોવેશન દ્વારા અચીવ કરવામાં આવે. તો આ મેઇનલી આ જે પોલિસી હતો તો તેનો મકસદ રાખવામાં આવ્યો હતો. તો આ તમારે યાદ રાખવાનું છે. ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે, ઠીક છે. અત્યારે આ રિપોર્ટ કોણ રિલીઝ કરે છે એ તમે યાદ રાખજો. વિપો દ્વારા આ જે રિપોર્ટ છે તો તેને રિલીઝ કરવામાં આવે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે મેટરનલ મોર્ટાલિટી ઉપર એક સ્પેશિયલ બુલેટિનના બારામાં છે. તો જો અહીંયાથી મેન્સમાં પણ તમને સારા એવા અહીંયાથી પોઈન્ટ મળી જશે અને પ્રિલિમ એક્ઝામમાં પણ ક્વેશ્ચન બની શકે છે. તો જો ન્યૂઝ શું છે કે આપણા રજિસ્ટ્રાર જનરલ ઓફ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે. કોણ? રજિસ્ટ્રાર જનરલ ઓફ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ. તો તેમણે એક સ્પેશિયલ બુલેટિનને રિલીઝ કર્યું છે. અને આ જે સ્પેશિયલ બુલેટિન છે તો તે 2016થી લઈને 2018માં ઇન્ડિયામાં જે મેટરનલ મોર્ટાલિટીની કન્ડિશન શું છે તો તેના વિશે આ રિપોર્ટ ઇન્ફોર્મેશન આપે છે. તો આમાં જે ફેક્ટ આવ્યા છે તો તે તો આપણે લાસ્ટમાં ડિસ્કસ કરીશું. એના પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે મેટરનલ મોર્ટાલિટી શું હોય છે. તો જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના હિસાબે કોઈ પણ વુમન પ્રેગ્નન્ટ હોય અથવા તો જે પ્રેગ્નન્સી છે તો તે ખતમ થયા પછીના 42 દિવસમાં, જો એક વખત ફરીથી બોલું છું, કોઈ પણ વુમન પ્રેગ્નન્ટ હોય અથવા તો તેની પ્રેગ્નન્સી ખતમ થયાના 42 દિવસમાં અગર એ સ્ત્રીનું ડેથ થઈ જાય છે, એ સ્ત્રીની મૃત્યુ થઈ જાય છે, તો આને શું કહેવાય છે? મેટરનલ મોર્ટાલિટી કહેવાય છે. આ યાદ રાખવાનું છે. કોઈ પણ વુમન પ્રેગ્નન્ટ હોય અથવા તો તેની પ્રેગ્નન્સી ટર્મિનેટ થયાના 42 દિવસમાં તેનું મૃત્યુ થાય તો તેને શું કહેવાય છે? મેટરનલ મોર્ટાલિટી. અને આ જે ડેફિનેશન છે તો તે કોણે આપી છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ ડેફિનેશન આપી છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે મેટરનલ મોર્ટાલિટી રેશિયો શું હોય છે ને તેના વિશે પણ ઇન્ફોર્મેશન લઈએ. તો જો જે મેટરનલ મોર્ટાલિટી રેશિયો એક પ્રકારે મેટરનલ મોર્ટાલિટીના એક ઇન્ડિકેટર માટેનું એક માધ્યમ માનવામાં આવે છે, જેમાં જે આ જે મેટરનલ મોર્ટાલિટી રેશિયો છે ને તો તેને પર 1 લાખ લાઈવ બર્થના સાથે કમ્પેર કરવામાં આવે છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લેજો. અહીંયાથી તમે કન્ફ્યુઝ થઈ શકો છો. દર 1 લાખ જીવિત બાળકોએ, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, દર 1 લાખ જીવિત બાળકોએ કેટલી માતાનું મૃત્યુ થાય છે ને તો તેને જ આપણે મેટરનલ મોર્ટાલિટી રેશિયો કહીએ છીએ. એટલે કે અહીંયા 1 લાખ બાળકો સાથે કમ્પેર કરવામાં આવે છે. અને આ બાળકો કેવા છે? લાઈવ બર્થ. એ દર 1 લાખ લાઈવ બર્થ સામે કેટલી માતાઓનું મૃત્યુ થાય છે તો તેને મેટરનલ મોર્ટાલિટી રેટ કહે છે. અને આપણા જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે તેમાં ગોલ નંબર 3 હેલ્ધી લાઈફ એન્ડ વેલબિંગ ફોર ઓલ છે. તો તેમાં જે ટાર્ગેટ નંબર 3.1 છે, તો તે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો ટાર્ગેટ નંબર 3.1 શું કહે છે કે સમગ્ર વિશ્વમાં 2030 સુધીમાં પર લાખ લાઈવ બર્થે જે મેટરનલ મોર્ટાલિટી છે તો તેને 70 સુધી લાવી દેવું લક્ષ્ય રાખ્યું છે. અને ઇન્ડિયા હજુ આ લક્ષ્યમાં ઘણું પાછળ ચાલે છે, કારણ કે એના વિશેની જે ઇન્ફોર્મેશન છે તો આ જે ઇન્ફોર્મેશન છે તો તે આપણને મળી છે. આ જે અત્યારે સ્પેશિયલ બુલેટિન આવ્યું છે તો તેમાં ઇન્ફોર્મેશન મળી છે. અને ઇન્ડિયાની કન્ડિશનમાં સુધારો પણ થયો છે, પરંતુ હજુ એટલો પણ વધુ સુધારો થયો નથી. તો અત્યારે
આમાં કંઈક પોઝિટિવ રિઝલ્ટ જોવા મળે છે સ્પેશિયલ બુલેટિનમાં કે 2014થી લઈને 2016માં ઇન્ડિયાની અંદર પર લાખ જે લાઈવ બર્થ છે તો ત્યારે જે મેટરનલ મોર્ટાલિટી છે તો તે 130 હતી, જે હવે ઘટીને 2016થી લઈને 2018માં 113 થઈ ગઈ છે. તો આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે, મીન્સમાં તમે યુઝ કરી શકો છો. એટલે કે ઇન્ડિયામાં જે મેટરનલ મોર્ટાલિટી છે તો તેમાં ઘટાડો થયો છે. અને જે નોર્થના જે સ્ટેટ છે, હવે બધા સ્ટેટમાં તમારે નામ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ જે નોર્થ અને જે સેન્ટ્રલ સ્ટેટ છે તો તેનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ છે. ખાસ કરીને જે આસામ છે, બિહાર છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ, તો આવા નોર્થ અને સેન્ટ્રલ જે સ્ટેટ છે અને ઈસ્ટર્ન સ્ટેટમાં પણ જે આસામ છે તો તેની જે પરિસ્થિતિ છે તો તે હજુ પણ ખરાબ છે. પરંતુ જે સધર્ન સ્ટેટ છે તો તેનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે. એમાં પણ આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે અને તમિલનાડુ, કેરલા અને કર્ણાટક, આ બધા સ્ટેટનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે. એમાં સૌથી બેસ્ટ પરફોર્મન્સ કેરલાનું છે. એમાં 43 પર લેખ જે લાઈવ બર્થ છે તો ત્યાં દેશ જોવા મળે છે. જે ગ્લોબલ લેવલનો જે ટાર્ગેટ છે 70, તો તેનાથી પહેલાં જ આ જે ટાર્ગેટ છે તો તેને ઓલરેડી અચીવ કરવામાં આવે છે. કારણ કે વૈશ્વિક લેવલે ટાર્ગેટ 70નો રાખવામાં આવે છે, પરંતુ કેરલા છે, કર્ણાટકા છે અને આંધ્રપ્રદેશ છે તો તેમાં તો 70થી અત્યારે પણ ઓછો જોવા મળે છે. તો આવનારા ભવિષ્યમાં હજુ પણ સારી એવી પરિસ્થિતિ જોવા મળશે. તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈ લીધી છે મેટરનલ મોર્ટાલિટી રેટના બારામાં. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે નિષ્ઠા પ્રોગ્રામના બારામાં છે. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રોગ્રામ, અને અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે યુપીએસસી અને જીપીએસસી બંનેમાં. તો અત્યારે ન્યૂઝ શું છે કે આપણા યુનિયન એચઆરડી મિનિસ્ટર છે રમેશ પોખરિયાલ નિશંક, તો તેમણે પહેલો ઓનલાઈન નિષ્ઠા જે પ્રોગ્રામ છે તો તેને લોન્ચ કર્યો છે. હવે ઓનલાઈન નિષ્ઠા પ્રોગ્રામ કેમ લોન્ચ કરો તો એનું પણ હું તમને રીઝન કહી દઉં. તો ગયા 2020માં આ જે નિષ્ઠા પ્રોગ્રામ છે તો તેને ઓગસ્ટ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ આ જે નિષ્ઠા પ્રોગ્રામ છે તો તેમાં કંઈક હર્ડલ આવ્યા છે. કારણ કે જે COVID-19 છે તો તેના હિસાબથી હવે આ જે પ્રોગ્રામ છે તો તેને ફિઝિકલી અટેન્ડ કરી શકાય તેમ નથી. એના હિસાબથી ઓનલાઈન પ્રોગ્રામ શરૂ કર્યો છે. તો આ નિષ્ઠા પ્રોગ્રામ શું છે તો તેના વિશે તમને ખબર હોવી જોઈએ, ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે. તો જો નિષ્ઠા જે પ્રોગ્રામ છે તો તેનો ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. જો એક વખત ફરીથી બોલું છું, નિષ્ઠાનો ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. એટલે કે આ જે પ્રોગ્રામ છે તો તે સ્કૂલના હેડ્સ, એટલે કે માની લો કે કોઈ સ્કૂલમાં પ્રિન્સિપાલ છે અથવા તો ટીચર છે તો તેમના હોલિસ્ટિક એડવાન્સમેન્ટ માટે છે. કારણ કે હજુ પણ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અમુક સ્કૂલના અને શાળાઓના જે પ્રિન્સિપાલ છે તો એટલા બધા એજ્યુકેટેડ હોતા નથી. તો પહેલાં તેમનું એડવાન્સમેન્ટ કરવું, તેમની અંદર ક્રિટિકલ થિંકિંગને ડેવલપ કરી અને અત્યારનું જે આધુનિક સમય છે તો તેમના હિસાબથી તેમના વિચારધારા થઈ શકે, તો તે માટે તેમનું એક હોલિસ્ટિક એડવાન્સમેન્ટ થઈ શકે, તો તે માટે આ જે પ્રોગ્રામ છે તો તેને શરૂ કરવામાં આવે છે. તો યાદ રાખવાનું છે, યુપીએસસી તમને કન્ફ્યુઝ કરી શકે છે કે આ જે નિષ્ઠા પ્રોગ્રામ છે તો તે વિદ્યાર્થીઓ માટે છે, તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે. આ જે છે તો તે ખાસ કરીને સ્કૂલના હેડ્સ અને ટીચર માટે છે, અને ટીચરોના અને હેડ્સના હોલિસ્ટિક એડવાન્સમેન્ટ માટે છે. અને આને કોને લોન્ચ કર્યું છે તો મિનિસ્ટ્રી ઓફ એચઆરડીએ સમગ્ર શિક્ષા અભિયાન આ જે સ્કીમ છે તો તેના તહેત આને લોન્ચ કર્યું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને જો આ જે સ્કીમ હતું તો તેમાં જે સ્કૂલ હેડ્સ અને જે ટીચર્સ હોય તો તેને ફેસ ટુ ફેસ ટ્રેનિંગ આપવાની હતી. કેવી આપવાની હતી? ફેસ ટુ ફેસ તેમને ટ્રેનિંગ આપવાની હતી. પરંતુ હવે COVID-19ની વજહથી આ જે ફેસ ટુ ફેસ ટ્રેનિંગ છે તો તે પોસિબલ નથી, અને એના હિસાબથી હવે ઓનલાઈન ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. તો આ પણ ફેક્ટ તમને ખબર હોવી જોઈએ. અને આ સ્કીમનો ઓબ્જેક્ટિવ મેં તમને પહેલાં પણ કીધું કે જે શાળાના જે પ્રિન્સિપલ અને શિક્ષક હોય તો તેમને મોટિવેટ કરવા અને તેમને એવી રીતે ઇક્વિપ કરવા કે જે આવનાર જે બાળકો હોય તો તેમને એન્કરેજ કરી શકે, તેમને મોટિવેટ કરી શકે અને બાળકોની અંદર ક્રિટિકલ થિંકિંગને ફોસ્ટર કરી શકે. જો હું તમને કહી દઉં કે અત્યારના સમયમાં જે આધુનિક સમય છે તો તેમાં ઘણી જગ્યાએ તમને એવું જોવા મળશે કે શાળાના જે શિક્ષકો હોય અથવા તો શાળાના પ્રિન્સિપાલ હોય તો તેમની જે વિચારધારા છે તો તે હજુ પણ જૂના સમયની જોવા મળે છે. ખાસ કરીને જે જાતિવાદ છે, એના સિવાય જે કાસ્ટિઝમનું જે ઝેર છે તો હજુ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. અગર શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો જો એજ્યુકેટેડ નહીં હોય તો તે બાળકોને શું સારું શિક્ષણ આપવાના, સમજી ગયા? એટલે માટે પહેલાં શિક્ષકોને અને ટીચરોને કહેવાય કે એમ્પાવર કરવાની જરૂર છે, અને તો જ તે આવનારા બાળકોને એક સારું એવું શિક્ષણ આપી શકશે. તો તે માટે જ આ પ્રકારના જે કાર્યક્રમ છે તો તે મિનિસ્ટ્રી ઓફ એચઆરડી દ્વારા શરૂ કરવામાં આવે છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે જીપીએસસી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સાહેબ હર કેમ્પેનના બારામાં છે. તો જો જીપીએસસીમાં જે ડીવાયએસઓ અને પીઆઈનું પેપર છે ને તો ત્યાં હું તમને ગેરંટી મારીને કહું છું આ જે ક્વેશ્ચન છે તો તમને જોવા મળશે. તમારે જો નોટ ડાઉન કરવું હોય તો કરી દેજો. ખાસ કરીને જીપીએસસીનો આ પ્રકારનો જે કેમ્પેનના રિલેટેડ જે ક્વેશ્ચન હોય છે, સ્ટેટની પોલીસના કેમ્પેન, તો તે જીપીએસસીનું ખૂબ જ ફેવરેટ છે અને ત્યાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે. તો જો સાહેબ હર કેમ્પેન કયા સ્ટેટનું કેમ્પેન છે તો એ તમને ખબર હોવી જોઈએ. તો તેલંગાણા સ્ટેટનું આ કેમ્પેન છે. તો અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે સાહેબ હર કેમ્પેન રિસન્ટલી ન્યૂઝમાં હતું તો કયા સ્ટેટ પોલીસે લોન્ચ કર્યું છે? તો તેલંગાણા સ્ટેટ પોલીસે લોન્ચ કર્યું છે. અને આનો મેઇનલી મકસદ શું છે? તો જો ખાસ કરીને જે તેલંગાણા પોલીસની જે વુમન સેફ્ટી વિંગ છે તો તેના દ્વારા સાહેબ હર કેમ્પેનને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આજે ખાસ કરીને જે બાળકો હોય, એના સિવાય જે વુમન હોય તો તેને સાયબર ક્રાઇમના અગેન્સ્ટમાં પ્રોટેક્ટ કરવા માટે
આ જે કેમ્પેન છે તો તેને લોન્ચ કરવામાં આવ્યું છે. આ એક વર્ચ્યુઅલ કેમ્પેન છે. આ એક વર્ચ્યુઅલ કેમ્પેન છે. વર્ચ્યુઅલી અવેરનેસ ફેલાવવામાં આવશે કે જે વુમન છે એના સિવાય જે નાના બાળકો છે તો તેમને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું અને કેવી રીતે એના માટે અલર્ટ રહેવું, તો આ બધા વિશે અવેરનેસ ડ્રાઈવ છે તો તે કરવામાં આવે છે. અને જે ઓનલાઈન માલવેર આવતા હોય છે, ડેટા થતા હોય છે, પર્સનલ ઇન્ફોર્મેશનની કેવી રીતે ચોરી થાય છે, અને જે વુમન છે અને યંગ ગર્લ છે એના સિવાય બાળકોનું છે કેવી રીતે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ થાય છે, તો આ બધા વિશે જે અવેરનેસ ફેલાવવા માટે જે તેલંગાના સ્ટેટ પોલીસ છે તો તેને સાયબર કેમ્પેનર લોન્ચ કર્યું છે. તો આપણે અત્યારે બધા જે આર્ટિકલ છે તો આજના આર્ટિકલ ડિસ્કસ કરી લીધા છે. આશા રાખું છું કે તમને બધાને આ વિડીયોમાં કંઈક નવું જાણવા અને શીખવા મળ્યું હશે. વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરજો, અને વિડીયોમાં જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો તમે આન્સર આપવાનો પ્રયત્ન કરજો, અને ચેનલ ગમે તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને પણ સજેસ્ટ કરજો. સો થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.